હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાળે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને, તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો, જય હો, જય હો માતાજી, જય હો. વાતાવરણમાં